મોરબીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો રિવોલ્વરના લાયસન્સ માટે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા। પાટીદાર યુવાઓ વ્યાજખોર અપહરણ આચરનારનો ભોગ બની રહ્યા હોવાને લઈ શ્રી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરાઈ છે। આ સંઘના યુવાનોએ સ્વરક્ષણ માટે મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ સંઘમાં 2500 થી 3000 જેટલા યુવાનો જોડાયા છે। પાટીદાર પરિવાર અને પાટીદાર પરિવારના યુવાનો આજે કલેક્ટર શ્રી પાસે આવ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનમાં અમે માંગણી કરી છે કે અમને તંત્ર તરફથી કોઈ સપોર્ટ મળતો નથી। જો એફઆઈઆર કરવા જાય તો એફઆઈઆર લેવામાં ન આવે અને લઈએ તો ગુંડાઓને અને વ્યાજખોરોને જાણ કરી દઈએ કે ભાઈ તારા વિરુદ્ધ એફઆઈઆર થઈ છે અને તું હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈ આવ અને પેલો જામીન લાવી અને સામેથી દાદાગીરી કરે ફરી પાછો। એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ રક્ષક જ ભક્ષક બન્યા હોય એવું પાટીદાર સમાજને મોરબીમાં પ્રતીત થઈ રહ્યું છે। ત્યારે અમારી માલ મિલકત, અમારી પ્રોપર્ટી અને અમારી બેન દીકરીને અમારા યુવાનોની રક્ષા અમે જાતે કરશું। આ ઉદ્દેશ્ય સાથે આજે કલેક્ટર પાસે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું છે અને આ નગરી ઉદ્યોગની નગરી છે। કરોડો રૂપિયા હુંડિયામણ આ વિદેશથી રડી આપતી આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં છે। ત્યારે જાલમાલનું અને અમારા ઉદ્યોગોનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે। એટલા માટે અમે આજે લાયસન્સ માંગવા માટે લીગલી પધાર્યા છે। સંઘ જે મતની રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે જે થોડી તકલીફ પ્રાપ્ત થઈ છે, વ્યાજખોરનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી છે એવી એમના આગેવાન દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે સ્વરક્ષણ માટે અત્યારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે।